માંથી એક કે જે સૌથી ઊંચી દ્વિધ્રુવ ચાક માત્રા ધરાવે છે તે કયું છે? તો આપણને અહીંયા નીચે એ 4 વિકલ્પો આપેલા છે અને ચારેય દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવે છે, પણ આપણે સૌથી ઊંચી દ્વિધ્રુવી ચાક માત્રા કોની છે એ આપણે જણાવવાનું છે. તો પેલું સંયોજન આપણે જોઈએ તો પેલા સંયોજનમાં કાર્બોનિલ કાર્બન આપણને જોવા મળે છે. એક સાયક્લિક રિંગ છે અને કાર્બોનિલ કાર્બન આવેલો છે, જેમાં ઓક્સિજન છે વિદ્યુત ઋણ હોય છે, એટલે કે જ્યારે ઓક્સિજન આ પાયબંધના ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન ઉપર આવશે ત્યારે ઓક્સિજન છે ઋણ વીજભારિત બનશે, કાર્બન છે ધન વીજભારિત બનશે. અને આપણે દ્વિધ્રુવી ચાક માત્રાની નિશાની છે એ કંઈક આ રીતે દર્શાવીએ છીએ, ધનથી ઋણ તરફ અને ઋણ તરફ આપણે એરો દર્શાવીએ છીએ. તો પેલું સંયોજન છે એ દ્વિધ્રુવી ચાક માત્રા ધરાવે છે. એની કમ્પેરિઝન છે આપણે બીજા બંધારણ સાથે કરીએ તો બીજા બંધારણમાં આપણે જ્યારે પાઈ ઇલેક્ટ્રોનને વિસ્થાનીકૃત કરશું કોઈ પણ એક તરફ, જે વચ્ચેનો પાઈ બોન્ડ છે એને કોઈ પણ એક રિંગ તરફ આપણે વિસ્થાનીકૃત કરશું અથવા તો કાર્બન ઉપર લઈ જઈએ, આ પાયબંધના ઇલેક્ટ્રોન છે એ આ કાર્બન ઉપર વિસ્થાનીકૃત થાય ત્યારે આપણને એક નવું બંધારણ એ જોવા મળે છે, બીજું સંસ્પંદન બંધારણ. અહીંયા થઈ જશે સિંગલ બોન્ડ અને ફરી પાછી પેન્ટાગોનલ રિંગ અને તેમાં 2 ઇલેક્ટ્રોન પાઈ ઇલેક્ટ્રોન રહેલા છે. એવી જ રીતે પહેલી રિંગમાં પણ 2 પાયબંધ અને વિસ્થાનીકૃત થયેલા ઇલેક્ટ્રોન છે આ કાર્બન ઉપર છે, એટલે એક કાર્બન ઉપર આવશે નેગેટિવ ચાર્જ અને એની બાજુના કાર્બન ઉપર આવશે પોઝિટિવ ચાર્જ. તો આપણે એરો કરશું પોઝિટિવ થી નેગેટિવ તરફ, આવી રીતે દ્વિધ્રુવી ચાક માત્રા બને છે. પણ આ રીતનું જે સંયોજન બન્યું છે સ્થાયી છે કે નથી સ્થાયી એ આપણે ચેક કરવાનું છે, કારણ કે આપણે જાણીએ છીએ કે જે એરોમેટિસિટી ધરાવે છે જે પણ બંધારણ એ હંમેશા વધારે સ્થાયી હોય છે. તો આની અંદર જોઈએ તો પહેલી જે રિંગ છે એ પહેલી રિંગ છે એ એની અંદર હ્યુકેલના નિયમને ફોલો કરે છે કે કેમ એ જોઈએ તો ટોટલ એની અંદર 4 પાઈ ઇલેક્ટ્રોન આવેલા છે, 4 પાઈ ઇલેક્ટ્રોન અને એનું બંધારણ છે કોન્જ્યુગેટેડ છે, એટલે કે પાઈ સિગ્મા પ્લસ સિગ્મા પાઈ સિગ્મા. તો કોન્જ્યુગેટેડ બંધારણ અને 4 પાઈ ઇલેક્ટ્રોન જો આવેલા હોય તો એ રિંગને આપણે એન્ટી એરોમેટિક કહીએ છીએ. તો પહેલી રિંગ છે એ કેવી છે? એન્ટી એરોમેટિક. અને બીજી રિંગની આપણે વાત કરીએ તો બીજી રિંગ પણ કોન્જ્યુગેટેડ બંધારણ ધરાવે છે, પાઈ સિગ્મા નેગેટિવ સિગ્મા પાઈ સિગ્મા. અને હ્યુકેલના નિયમ પ્રમાણે એની અંદર 6 પાઈ ઇલેક્ટ્રોન આવેલા છે, 2 પાઈ 4 પાઈ અને નેગેટિવ ચાર્જ, એટલે કે 2 ઇલેક્ટ્રોન ટોટલ 6 પાઈ ઇલેક્ટ્રોન કોન્જ્યુગેટેડ બંધારણ અને સમતલીય બંધારણ છે, એટલે બીજી રિંગ છે એ એરોમેટિક છે. તો એન્ટી એરોમેટિક અને નોન એરોમેટિક કરતા એરોમેટિક છે એ વધારે સ્થાયી હોય છે એવું આપણે જાણીએ છીએ. છતાં પણ આગળનું આપણે ત્રીજું બંધારણ જોઈ લઈએ કે એમાં બંને રિંગ છે એ એરોમેટિક છે કે કેમ. ત્રીજું બંધારણ જોઈએ મિત્રો. તો ત્રીજા બંધારણની અંદર ફરી પાછું એ જ કે પાઈ ઇલેક્ટ્રોન છે બાજુના કાર્બન ઉપર જ્યારે વિસ્થાનીકૃત થાય ત્યારે આપણને એક નવું એ સંસ્પંદન બંધારણ મળે છે. એ બંધારણ આપણે અહીંયા ડ્રો કરીએ. 6 કાર્બન ધરાવતી આવી રિંગ છે.
આ બની જશે સિંગલ બોન્ડેડ અને બીજી એક 6 કાર્બન ધરાવતી રિંગ છે જેમાં 2 પાયબંધ આવેલા છે. હવે જ્યારે આ પાયબંધના ઇલેક્ટ્રોન છે એ આ કાર્બન ઉપર આવે છે ત્યારે એ કાર્બન ઋણવીજભારિત બને છે, જ્યારે એની બાજુનો કાર્બન છે ધનવીજભારિત બને છે. અને આપણે જે દ્વિધ્રુવ ચાકમાત્રા છે એ પ્લસ થી માઇનસ તરફ એરો જાય એ રીતે આવી રીતે દર્શાવીએ છીએ. હવે બંને રિંગને આપણે સરખાવી જોઈએ કે હ્યુકેલના નિયમનું પાલન કરે છે, કે એરોમેટિક છે, નોન એરોમેટિક છે કે એન્ટી એરોમેટિક છે. તો પહેલા નંબરની જે રિંગ છે એ કોન્જુગેટેડ બંધારણ ધરાવતી નથી. જુઓ, પાઈ સિગ્મા પછી ફરી પાછું સિગ્મા છે એટલે કોન્જુગેટેડ બંધારણ નથી. તો એવી જે રિંગ છે જેમાં કોન્જુગેટેડ બંધારણ ન હોય તો એને આપણે નોન એરોમેટિક કહીશું. નોન એરોમેટિક. બીજી રિંગ આપણે જોઈએ તો બીજી રિંગમાં કોન્જુગેટેડ બંધારણ તો એમાં પણ નથી. જોઈએ, ઋણવીજભાર, પાઈ ઇલેક્ટ્રોન, સિગ્મા અને ફરી પાછું સિગ્મા આવે છે એટલે એ પણ નોન એરોમેટિક છે. તો ત્રીજું બંધારણ છે એ તો સ્થાયી નથી, એના કરતા તો બીજું બંધારણ વધારે સ્થાયી છે, કારણ કે એમાં એક એન્ટી એરોમેટિક છે અને બીજી એરોમેટિક છે, અને એરોમેટિક છે એ વધારે સ્થાયી હોય છે. હવે આપણે ચોથું બંધારણ ચેક કરી લઈએ. તો ચોથા બંધારણની અંદર પણ વચ્ચેના જે પાઈ બોન્ડ છે એ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન એક કાર્બન ઉપર વિસ્થાનીકૃત થઈ અને આપણને એક નવું બંધારણ આપશે. નવું સંસ્પંદન બંધારણ એ કંઈક આ રીતનું હશે. અહીંયા આવી જશે સિંગલ બોન્ડ અને અહીંયા 2 પાઈ બોન્ડ. હવે આ ચાર્જ છે, નેગેટિવ ચાર્જ છે, એ આ કાર્બન ઉપર આવે છે અને આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. અને દ્વિધ્રુવ ચાકમાત્રાનો એરો છે એ આપણે પ્લસ થી માઇનસ તરફ આ રીતે દર્શાવશું. હવે આપણે જોઈએ તો પહેલી રિંગ છે એની અંદર 2 પાઈ ઇલેક્ટ્રોન છે, ઓનલી 2 પાઈ ઇલેક્ટ્રોન. અને બીજી રિંગ છે એની અંદર 6 પાઈ ઇલેક્ટ્રોન છે, 2 પાઈ બોન્ડ અને એક નેગેટિવ ચાર્જ એટલે ટોટલ 6 પાઈ ઇલેક્ટ્રોન. બંને બંધારણ કોન્જુગેટેડ છે. જુઓ, પાઈ બોન્ડ સિગ્મા બોન્ડ પ્લસ ચાર્જ સિગ્મા બોન્ડ પાઈ બોન્ડ. બીજી રિંગ છે એની અંદર નેગેટિવ ચાર્જ સિગ્મા પાઈ સિગ્મા. તો બંને કોન્જુગેટેડ છે અને બંને હ્યુકેલના નિયમ પ્રમાણે 4n+2 જેટલા પાઈ ઇલેક્ટ્રોન ધરાવે છે. અને સમતલીય બંધારણ છે તો એનો મતલબ એવો થયો કે બંને રિંગ છે એ એરોમેટિક છે. જો આમાં સંસ્પંદન રચનાથી આપણને શું જોવા મળ્યું કે બંને રિંગ છે, બંને રિંગ એ બંને કેવી છે? એરોમેટિક છે. અને બંને એરોમેટિક હોવાથી એ સૌથી વધુ સ્થાયી બને છે. અને સૌથી વધુ સ્થાયી રિંગ છે એટલે જે દ્વિધ્રુવીય ચાકમાત્રા સૌથી ઊંચી એ વિકલ્પ ડી ની રહેવાની છે, એટલે કે ચોથા નંબરના વિકલ્પની દ્વિધ્રુવી ચાકમાત્રા સૌથી વધુ હશે.